નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝનેપ ચેનલ. ન્યૂઝનેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. સમી ખાતે ગૌ સન્માન અભિયાન અંતર્ગત પ્રેરણાદાયક બેઠક યોજાઈ. રાષ્ટ્રભાવના અને સંસ્કૃતિ સંરક્ષણનો સંદેશ પ્રસર્યો. પાટણ જિલ્લાના સમી તાલુકામાં સ્થિત ગૌશાળા ખાતે ગૌ સન્માન અભિયાન અંતર્ગત એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક ગૌ ભક્તોના સાનિધ્યમાં યોજાઈ હતી, જેમાં ગૌ માતા બચાવો અને ગૌ સંવર્ધન માટે લોકજાગૃતિ ફેલાવવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો. દેશવ્યાપી ભારત ભ્રમણ માટે નીકળેલા ગુરુદેવ ભગવાનના આશીર્વચન પણ પ્રાપ્ત થયા હતા. બેઠક દરમિયાન લાભશંકર રાજગોર દ્વારા ગૌ સંવર્ધન, પ્રાકૃતિક ખેતી અને ગાય આધારિત જીવનશૈલી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમણે ગોબર અને ગૌમૂત્રના વૈજ્ઞાનિક ઉપયોગ તથા તેના કૃષિમાં ફાયદાઓ અંગે સમજણ આપી. પ્રસંગે ગૌ સન્માન દિવસ નિમિત્તે લોકોમાં જાગૃતિ લાવવા અપીલ કરવામાં આવી અને ગૌ રક્ષા માટે પ્રાર્થના પત્રો રજૂ કરવામાં જણાવ્યું. અંતે ગૌ સેવા, સંસ્કૃતિ અને પર્યાવરણના સંરક્ષણ માટે તમામને આ અભિયાનમાં જોડાવા અપીલ કરવામાં આવી. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ.